ચલો હવે ધોરણ 7 માં આપણે સ્વાધ્યાય 11.2 બરાબર 11.1 શીખી ગયા. હવે 11.2 માટે જુઓ તો તમારો પહેલો પ્રશ્ન છે દાખલાના નિયમનો ઉપયોગ કરી સાદુરૂપ આપો અને જવાબને ગાઢ સ્વરૂપે લખો. બરાબર. હવે તમને અહીંયા કેટલાક દાખલા આપેલા છે એને શું કરવાનું છે આપણે સાદુરૂપ આપવાનું છે અને એને આપણે જવાબ કઈ રીતે લખવાનું ગાઢ સ્વરૂપે લખવાનું ડાયરેક્ટ આપણે લખવાનું છે નહીં. તો શરૂઆત કરીએ આપણે એમાં શું થશે. ચલો પહેલો દાખલો તમારો આપેલો છે પહેલા જ પ્રશ્નનો પહેલો દાખલો છે તમારે કે 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત અને ગુણ્યા 3 ની 8 ઘાત. બરાબર. ચલો હવે આ તમને દાખલો આપેલો છે ગાઢ સ્વરૂપે તમને એક્ઝામ્પલ આપેલું. હવે એને તમારે શું કરવાનું છે સાદુરૂપ આપવાનું. ચલો પહેલા આને સાદુરૂપ આપશો પછી એને ગાઢ સ્વરૂપે દર્શાવજો. બરાબર. ચલો હવે જ્યારે કોઈ આવો દાખલો હોય તો શું કરશો કે જ્યારે તમે દાખલામાં જોશો તો જુઓ નીચે બધા જ આધાર કેવા છે સમાન. ખબર પડી? બધા જ આધાર સમાન છે. ઉપરની ઘાત કેટલી છે અલગ અલગ. તો એના માટે શું કરશો જ્યારે આધાર સમાન હોય જ્યારે કોઈ પણ દાખલામાં નીચેનો આધાર સમાન હોય અને ઉપરની ઘાત અલગ અલગ હોય વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો શું થઈ જશે ઉપરની ઘાતનો શું થશે સરવાળો. બરાબર. તો કઈ રીતે તો જુઓ તો પહેલા નીચેનો આધાર સમાન છે. ચલો આધારને લખી દઉં 3. બરાબર. હવે શું કરવાનું ઉપરની ઘાતનો સરવાળો. ઉપરની ઘાત કેટલી છે 2 છે વત્તા 4 વત્તા 8. ચલો થઈ ગયું. 3 બધામાં સમાન હતા 3 કોમન કાઢી દીધા. ઉપરની ઘાતનો શું કરી દીધો મેં સરવાળો કરી નાખ્યો. બરાબર. હવે શું થશે તો કેમ તો આધાર સમાન હોવાના કારણે વચ્ચે ગુણાકારનું ચિહ્ન એટલે આપણે ઘાતનો શું કર્યું સરવાળો. ચલો હવે આનો જવાબ શું આવશે તો તમે જુઓ તો 3 ની 2 વત્તા 4 2 4 6 અને 6 ને 8 કેટલા થશે 3 ની કેટલી થશે 8 4 12 5 2 14. એનો મતલબ તમારો જવાબ આવે 3 ની 14. બરાબર. હવે તમે શું કર્યું જ્યારે આધાર સમાન હતા ઉપરનો અલગ અલગ હતો તો તમે એનો ગુણાકાર હોવાના કારણે વચ્ચે સરવાળો કર્યો. બરાબર. અને તમે નીચે અંદર આવે શું કર્યું 3 ની 14 તમારો જવાબ આવ્યો. હવે તમને એમ કીધું છે ઘાત સ્વરૂપે લખો. આપણે ઘાતને ઘાત સ્વરૂપે જ રાખી છે એટલા માટે ઘાત સ્વરૂપમાં ફેરવવાના આપતી નથી. હા જો તમે 3 નો 2 વખત 3 ગુણ્યા 3 3 ની 4 વખત 3 ગુણ્યા 3 એ રીતે કરીને તમે એનો જવાબ લખો તો એને તમારે ઘાત સ્વરૂપે લખવી પડે. અને આપણે ડાયરેક્ટ ઘાત સ્વરૂપે ઘાતનો ભાગનો સરવાળો કરી ડાયરેક્ટ ઘાતમાં જવાબ લાવે. બરાબર. આટલે સુધી ખબર પડી. ચલો હવે બીજો તમારો દાખલો છે. જુઓ આ દાખલો આપું છું. બીજો દાખલો છે તમારે 6 ની 15 ઘાત ભાગ્યા 6 ની 10 ઘાત. ચલો હવે આમાં જુઓ જ્યારે અહીંયા બે પદો વચ્ચે ગુણાકાર હતો અહીંયા બે પદો વચ્ચે તમારે શું છે ભાગાકાર. બરાબર. હવે જુઓ બંને પદમાં જે આધાર કહીએ એ આધાર કેવા છે સમાન. આમાંય 6 છે આમાંય 6. ઉપરની ઘાત સમાન છે નહીં. બરાબર. ચલો આધાર સમાન હોય ઉપરની ઘાત સમાન ના હોય પરંતુ અહીંયા વચ્ચે સામું ચિહ્ન છે ભાગાકાર હોય એટલે ઘાતનો સરવાળો થશે નહીં. જો ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થશે. જો ભાગાકાર હોય તો ઘાતનો શું થશે બાદબાકી થશે. એટલે કે 6 ની 15 ઘાત ઓછા 10 ઘાત. બરાબર. ચલો આવું થયું તો એના કારણે તમારું શું થઈ જશે 6 ની 15 ઘાત ઓછા 6 ની 10 ઘાત. એટલે કે 6 ની 15 માંથી 6 ની 10 ઘાત જાય એટલે કેટલી વધશે 6 ની 5 ઘાત. ખબર પડી? ઓકે. આટલે સુધી. ચલો જુઓ શું કર્યું આપણે 6 ની 15 ઘાત માંથી 6 ની 10 ઘાત એટલે કે આપણે બાદ કરી 15 માંથી 10 જાય એટલે 6 ની 5 ઘાત. શું કર્યું આપણે બંને પદો કે જેના વચ્ચે ભાગાકાર હતો બંનેના આધાર સમાન હતા તો આપણે એના વચ્ચે શું કર્યું બાદબાકી કર્યું. જો એ જ રીતે આધાર સમાન હોય વચ્ચે ગુણાકાર હોય તો શું થઈ જશે સરવાળો. યાદ રાખવાનું તો ગુણાકારમાં સરવાળો થાય ભાગાકારમાં બાદબાકી. બરાબર. આ બે દાખલા તમારા ગુણાકાર અને ભાગાકારમાં લખતા છે.
ચલો એના લગતા તમારે દાખલો 3, 4, 5 એ બધા તમારે આપેલા છે બરાબર. એમાં જે ભારે ભારે દાખલા છે હું તમારે લઈ લઉં. એમાં જુઓ ત્રીજો દાખલો તમારે ફાવશે. એમાં ચોથો દાખલો છે 7x × 7^2 બરાબર છે. ચલો 7x × 7^2. ચલો આવું તમને એક્ઝામ્પલ આપેલું છે. તો તમે શું કરશો તો ધ્યાન રાખો. અહીંયા પહેલા તો જોઈ લેવાનું બંને આધાર કેવા છે સમાન. પછી વચ્ચે શાંતિ જશે ગુણાકાર. પછી ઘાત ચાહે અહીંયા ચલ હોય સંખ્યા હોય તો અપૂર્ણાંક હોય દરેકનો આપણે શું કરવાનું સરવાળો બરાબર. ચલો આધાર સમાન છે તો 7 પહેલા મૂકી દઈશું. આ બંનેનો શું થઈ જશે સરવાળો એટલે x ની વત્તા 2 એટલે આપણું શું થશે 7^2x ઘાત. ખબર પડી શું કર્યું આપણે જ્યારે આધાર સમાન હતો વચ્ચે ગુણાકારનું ચિહ્ન હતું તો એની ઘાત વચ્ચે આપણે શું કર્યું સરવાળો કર્યો બરાબર. અને એના કારણે એનો જવાબ આવ્યો x + 2 અને અહીંયા આપણે x + 2 એમ ના એમ જ રાખીશું બરાબર. 2x કરીશું નહીં કેમ તો x એ ચલ છે જ્યારે 2 એ સંખ્યા છે બરાબર. તો આ રીતે આપણે એનો જવાબ લખી શકીએ. શું કર્યું કે જ્યારે ચલ નીચે આધાર સમાન હતો એના કારણે ઉપરનો શું કરી દીધો સરવાળો ચલ હોય તો ચલ ના હોય એનાથી કોઈ ફરક પડશે નહીં. ચલો હવે આગળ દાખલા તમારે જોઈએ. ચલો હવે તમારો જે દાખલો આવે છે 5મો બરાબર. જે થોડો ડિફિકલ્ટી ટાઈપ હોય એવો જોઈ લો. એમાં તમારે આપેલું છે 5 ની 2 ઘાત આપેલી છે અને એની પણ 3 ઘાત આપેલી છે અને ભાગ્યા 5 ની 3 ઘાત આપેલી છે બરાબર. ચલો તમને કદાચ જો આવો દાખલો આપેલો હોય તો તમે શું કરશો તો એના માટે આપણે આવા દાખલા આપણે અગાઉ શીખી ગયા 11.1 માં કે જ્યારે ઘાતની ઘાત હોય તો એના વચ્ચે શું થશે હંમેશા ગુણાકાર થશે. એટલે કે આ બંને વચ્ચે શું થશે ગુણાકાર થશે. એટલે 5 ની 2 તારી 6 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત થશે. ચલો હવે 5 ની 6 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત આવું હોય તો જુઓ નીચે બંનેમાં આધાર સમાન વચ્ચે ભાગાકારનું ચિહ્ન તો વચ્ચેની આપણે ઉપરની ઘાત વચ્ચે શું થશે બાદબાકી થશે. અને બાદબાકી થવા માટે પહેલા આપણે આધાર લખી લેવું એટલે 5 અને 6 ઓછા 3 એટલે આપણો જવાબ આવશે 5 ની 3 ઘાત બરાબર. આ થઈ ગયું તમારું જવાબ. હવે ઘાતની ઘાત હોય ત્યારે બંને વચ્ચે શું થશે ગુણાકાર બરાબર. અને એનો અનુલક્ષી તમારે અહીંયા એનો જવાબ આવશે બરાબર. આધાર સમાન હોય ત્યાં સુધી વચ્ચે જો ગુણાકાર હોય સરવાળો કરવાનો ભાગાકાર હોય તો બાદબાકી કરવાનું. આટલું યાદ રાખશો તો બધા દાખલા તમને આવડી જશે બરાબર. બીજા તમારા દાખલા છે બરાબર. એમાં જોઈએ તો એક બીજો તમારે થોડો ભારે દાખલો છે બરાબર 9મા નંબરનો બરાબર. ચલો એની રકમ જોઈએ. એની રકમમાં તમારી રકમ જોવાની ડિફિકલ્ટી છે. એની રકમ છે 2 ની 20 ઘાત ભાગ્યા 2 ની 15 ઘાત. 2 ની 20 ઘાત ભાગ્યા 2 ની 15 ઘાત અને કૌંસની બહાર ગુણાકારમાં આપેલી છે 2 ની 3 ઘાત બરાબર. ચલો આવું છે ઓકે. ચલો હવે તમારે શું ધ્યાન રાખવાનું છે તો જુઓ આના અંદર તમારે હવે પહેલા જોવાનું છે કે કૌંસ કયો આપેલો તો નાનો કૌંસ આપેલો. જ્યારે આ રીતે કોઈ પદ આપેલું હોય તો હંમેશા કૌંસમાં રહેલું પદ પહેલા આપણે છૂટું કરવાનું બરાબર. તો કૌંસમાં પદ કયું છે 2 ની 20 ઘાત ભાગ્યા 2 ની 15 ઘાત. આ પદને હાલ આપણે સૌ માટે ભૂલી જવાનું બરાબર. ચલો 2 ની 20 ઘાત ભાગ્યા 2 ની 15 ઘાતમાં આધાર સમાન વચ્ચે ભાગાકારનું ચિહ્ન તો ઘાતમાં શું થશે બાદબાકી બરાબર. ચલો પહેલા એ કરીએ આપણે
તો 2 ની 20 ઘાત ઓછા 15 ઘાત આવું થઈ જશે ગુણ્યા 2 ની 3 ઘાત બરાબર. ચલો હવે 2 ની 20 માંથી 2 ની 15 ઘાત જાય એટલે 2 ની 5 ઘાત વધશે ગુણ્યા 2 ની 3 ઘાત. ચલો આવું મળશે તમારું સમીકરણ. હવે શું કરવાનું? હવે બંનેમાં આધાર સમાન વચ્ચે ગુણાકાર તો ઉપરની ઘાતનો શું થશે? ઉપરની ઘાતનો શું થશે? જ્યારે નીચે આધાર સમાન હોય વચ્ચે ગુણાકાર હોય ઉપરની ઘાતનો શું થશે? વચ્ચે ઉપરની ઘાતનો થશે સરવાળો થશે બરાબર. તો એના માટે સરવાળા માટે આપણે કરીશું તો 2 ની 5 ઘાત વત્તા 3 ઘાત બરાબર 2 ની 8 ઘાત. આ થઈ ગયું તમારું જવાબ. તમે શું કર્યું? પહેલા કૌંસમાં રહેલી સંખ્યાનું પહેલા સાદુરૂપ આપ્યું, એના ઉપરાંત જે સંખ્યા વધી એને ગુણાકાર ભાગાકાર જોઈ અને એનો અનુરૂપ ઘાતનો આપણે સરવાળો બાદબાકી કર્યું બરાબર. ચલો પહેલો પ્રશ્નમાં હવે તમારા કોઈ એક દાખલા બારે રહ્યા નથી. જે દાખલા મેં ગણાવ્યા નથી બધા તમારા દાખલા ઘરેથી ગણવાના છે. ના ફાવે દાખલા મને બીજા દિવસે કહેવાનું બરાબર. ચલો હવે તમારે છે બીજો પ્રશ્ન કે જે સાદુરૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો બરાબર. હવે ફરી તમારે સાદુરૂપના બીજો પ્રશ્ન છે કે જેમાં ભાગાકાર સ્વરૂપે તમારે ઘાત આપેલી છે બરાબર. તો એના માટે તમે શું કરશો? જુઓ તમારે સૌપ્રથમ આપણે પહેલો જ દાખલો લઈ લઈએ બરાબર છે. પહેલા દાખલાની રકમ છે તમારે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 4 ભાગાકારમાં તમારી રકમ આપેલી છે 3 ગુણ્યા 32. ચલો આવું આપેલું છે બરાબર. ચલો હવે તમારે આનું સાદુરૂપ આપવા માટે પહેલા તો શું કરવાનું તમે જુઓ. જ્યારે આપણે પહેલા પ્રશ્નમાં જોયું તો એમાં શું હતું? સરવાળા બાદબાકી ને બધું એના શું થતું? અલગ અલગ હતું. તો જેના કારણે આપણે એના શું કરતા? આધાર સમાન હતા તો આપણે સરવાળા બાદબાકી કરતા, પણ અહીંયા આધાર હવે સમાન છે નહીં. અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે, અહીંયા 3 છે, અહીંયા 32 છે. એટલે આધાર સમાન છે નહીં. એના માટે શું કરીશું? પહેલા જેટલાના આધાર સમાન થાય એવા હોય એને પહેલા કરવાના. તો ચલો 2 ની 3 ઘાત છે અને અહીંયા 4 છે તો 4 ના ઘડિયામાં 2 આવવાના બરાબર. તો 4 ના આપણે ઘાત સ્વરૂપે લખવા હોય તો આપણે આ રીતે લખી શકીએ 2 ગુણ્યા 2 આ રીતે લખી શકીએ. તો ચલો પહેલા એને દર્શાવી દઈએ તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત થઈ ગયું. નીચે 3 m ના m. ચલો હવે છે તમારે કેટલા? 32. હવે 32 છે તો ચલો 32 એ બેકી સંખ્યા છે. હા 32 ના આવે એવું પડે બરાબર. બેકી સંખ્યા હોવાના કારણે આપણે એને કેટલા ઘાત સ્વરૂપે દર્શાવ્યું તો કેટલા થાય? 16 * 32 થાય. તો આપણે એને આપણે ઘાત સ્વરૂપે લખવા માટે ચલો આ રીતે આપણે કરી શકીએ કે 2 * 4 4 * 8 8 * 16 16 * 32 આવું થયું. તો ચલો એનો હું હવે આ રીતે લખી શકું 1 2 3 4 5 2 ની 5. ચલો હું આ રીતે લખી શકું. હવે આને શું કર્યું? મેં અવયવો પાડ્યા અને એને શું કર્યું? ઘાત સ્વરૂપે લખ્યું. જે તમે ઓલરેડી સ્વાધ્યાય 11.1 માં ભણી ચૂક્યા છો બરાબર. કે એના શું કર્યા? અવયવ પાડ્યા એના ઘાત સ્વરૂપે લખ્યા. હવે જુઓ મેં આધાર કેટલા સમાન બનાવી? 2 2 અને 2 બરાબર. હવે પહેલા ઉપરનું લઈએ તો ઉપરમાં જેના આધાર સમાન છે વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે એના ઉપર આપણે ઘાતનો શું કરી દઈએ? સરવાળો કરી દઈએ. તો ચલો હું આ રીતે લખી શકું તો 2 હોય એની આ 3 ઘાત વત્તા 2 ઘાત ગુણ્યા 3 ની 4. ચલો આવું થશે ભાગ્યા 3 ગુણ્યા 2 ની 5. ચલો હવે આનું સાદુરૂપ આપીએ તો આપણને સાદુરૂપ શું મળશે? તો જુઓ 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ભાગ્યા 3 ગુણ્યા 2 ની 5. ચલો આવું થયું. હવે જુઓ અહીંયા
આધાર સમાન બરાબર ભાગાકારનું ચિહ્ન બાદબાકી થાય 2 ની 5 માંથી 2 ની 5 જાય એટલે 0 ઉડી ગયા. હવે છે ઉપર કેટલા વધ્યા 3 ની 4 ઘાત નીચે 3 છે એનો મતલબ 3 કેટલી વાર હશે આ 4 વખત હશે એમાંથી એક વખત ઉડી ગયા એટલે કેટલી વાર થઈ ગયા 3 વાર. તો તમારો હવે કેટલા વધ્યા તમારા આખા દાખલામાં ખાલી ઉપર કેટલા વધ્યા 3 ની 3 ઘાત નીચે કઈ વધ્યું નથી એટલે આ તમારો ઘાત સ્વરૂપે શું આવ્યો જવાબ. અને સંખ્યા સ્વરૂપે કરવો હોય તો આ રીતે કરી શકાય 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 તારી 9 9 તારી 27. પણ તમારે ઘાત સ્વરૂપે દર્શાવવું એમ કીધેલું છે તો અમારે 3 ની 3 ઘાત ઘાત સ્વરૂપે દર્શાવવું બરાબર. હવે કોઈ પ્રશ્ન ચલો હવે એના લગતો તમે જુઓ ચોથો દાખલો છે પાંચમો દાખલો છે બરાબર. પછી એક તમારે છે નવમો દાખલો છે પછી 11મો દાખલો છે અને 12મો દાખલો બધા જ તમને દાખલા આવડવાના બરાબર. હવે એક બીજો ભારે દાખલો છે એ જોઈએ બરાબર. તો એમાં જો તમારે આપેલું છે એક આપણે ફોર એક્ઝામ્પલ તરીકે લઈ લીધે તમારે છઠ્ઠો દાખલો બરાબર. ચલો એમાં તમારે શું દર્શાવ્યું છે જુઓ શૂન્ય ઘાત દર્શાવ્યું બરાબર છે કે ભાઈ 2 ની 3 ની અને 4 ની પણ વચ્ચે તમારે શું છે ચલો 2 ની શૂન્ય ઘાત વત્તા 3 ની શૂન્ય ઘાત વત્તા 4 ની શૂન્ય ઘાત. જો કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત બરાબર તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું તો જ્યારે શું થાય કે જ્યારે કોઈ પણ સંખ્યા એ જ્યારે તમને શૂન્ય ઘાત સ્વરૂપે આપેલી હોય બરાબર શું આપેલું હોય શૂન્ય ઘાત સ્વરૂપે તો એનું તમારે શું થઈ જશે ખાલી જવાબ 1 થઈ જશે બરાબર. ચાહે 2 ની આપી હોય 10 ની આપી હોય 1000 ની આપી હોય 5000 ની આપી હોય કોઈ પણ ની શૂન્ય ઘાત એટલે તમારે એનો જવાબ થઈ જશે 1. ચલો 2 ની શૂન્ય ઘાત એટલે 1 વત્તા 3 ની શૂન્ય ઘાત એટલે 1 વત્તા 4 ની શૂન્ય ઘાત એટલે 1 1 વત્તા 1 એટલે 3 બરાબર. આ થઈ ગયું શું તમારો જવાબ. ખબર પડી કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત એટલે 1 થાય અને નીચે સાદુરૂપ આપી શકો બરાબર. હવે શૂન્ય ઘાત વાળા તમારે નીચે તમારે કેટલાક દાખલા આપે છે તમારે જાતે ટ્રાય કરવાનો છે. બીજા પ્રશ્નમાં એક તમારે બીજો ભારે દાખલો છે તો એ દાખલો તમારે લઈ લો. ચલો તમારે એમાં આપેલું છે જુઓ a ની 5 ઘાત ભાગ્યા a ની 3 ઘાત ગુણ્યા a ની 8 ઘાત આપેલી છે બરાબર. ચલો તમારે આ રીતે પદ આપેલું છે. તમારે પહેલા બી શીખવાડી દીધું કે જ્યારે કોઈ પદમાં કૌંસ હોય તો હંમેશા કૌંસનો પહેલા આપણે એનું સાદુરૂપ આપવાનું. સાદુરૂપ આપે તો a ની 5 ઘાત ભાગ્યા a ની 3 ઘાત બંનેમાં આધાર સમાન વચ્ચે ભાગાકારનું ચિહ્ન તો ઘાતનું શું થઈ જશે બાદબાકી થશે. ચલો બાદબાકી મારે લખ્યું હોય તો હું આ રીતે લખી શકું a ની 5 - 3 બરાબર ગુણ્યા a ની 8 ઘાત. ચલો a ની 5 / 3 જાય એટલે a ની 2 ઘાત ગુણ્યા a ની 8 ઘાત. હવે જુઓ ફરી પાછું નીચે આધાર સમાન વચ્ચે ગુણાકાર તો ઉપર ઘાતનો શું થશે સરવાળો થશે એટલે કે a ની 8 + 2 બરાબર a ની 8 + 2 એટલે કે a ની કેટલી ઘાત થશે 10 ઘાત થશે. આ થઈ ગયું તમારું શું જવાબ. ચલો આટલે સુધી તમને ખબર પડી કે જ્યારે ગુણાકાર હોય ભાગાકાર હોય યાદ રાખવાનું પહેલા જે કૌંસ હોય એ કૌંસને પહેલા આપણે શું કરી દેવાનું પહેલા ખોલી દેવાનું કે જેના કારણે પછી એનું સાદુરૂપ આપી શકીએ બરાબર. ચલો આટલે સુધી ખબર પડી બરાબર. આ છે તમારે બીજો પ્રશ્ન જુઓ બીજાના જે દાખલા છે તમે ગણી લેજો ના આપણે બરાબર એ દાખલા તમારે મને જણાવજો બરાબર છે. ચલો હવે છે તમારો બીજો પ્રશ્ન કે જેમાં તમારે ખરા અને ખોટા સાબિત કરવાના છે બરાબર છે. ચલો નોર્મલી તમારે કહ્યું તો 10 × 10 ની 11 ઘાત
10 ગુણ્યા 10 ની 11 ઘાત બરાબર 100 ની કેટલી ઘાત આપેલી છે 11 ઘાત તમારે આપેલી ચલો શું આ સાચું કહેવાય તો હા કહેવાય કેમ કે 10 ગુણ્યા 10 એટલે 100 ની 11 ઘાત એમના એમ જો અહીંયા 10 ની 12 ઘાત આપેલી હોય તો પણ સાચું કહેવાય કે 10 ની 11 ઘાત હતી ને એક શૂન્ય ઉમેર્યું તો જેના કારણે 10 ની 12 ઘાત થઈ ગઈ બરાબર છે પછી તમારે જો 3 ની શૂન્ય ઘાત બરાબર 1000 ની શૂન્ય ઘાત એ પણ તમને કહીશું કે જ્યારે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત હોય તો એનો જવાબ હંમેશા શું આવશે 1 આવશે એટલે એના કારણે એનો આખો જવાબ મળે જશે 1 એટલે એ પણ કેવું કહેવાશે સાચું બરાબર છે હવે કોઈ પ્રશ્ન ચલો હવે છે તમારે પ્રશ્ન નંબર 4 બરાબર છે હવે પ્રશ્ન નંબર 4 છે અહીંયા મેં તમને પહેલા જ કીધું તમારે શું પાડવાના છે અવયવી પાડવાના છે ફોર એક્ઝામ્પલ તરીકે તમારે 270 હોય તો તમારે 270 આમ લખી અને એના અવયવો પાડવાના છે અને જે અહીંયા અવયવો તમને મળે એને તમારે અહીંયા ઘાત સ્વરૂપે દર્શાવવાના છે બરાબર 270 ના અવયવો પાડવાના છે એ અવયવો તમારે અહીંયા ઘાત સ્વરૂપે દર્શાવવાના છે બરાબર અને પછી એના સરવાળા બાદબાકી કરી તમારે એને શું કરવાનું જવાબ આપવાનો છે હવે ચલો ચોથો પ્રશ્ન તમારો સહેલો છે બરાબર એ તમારે ઘાતીકરણમાં આપું છું તો એ ના ખબર પડે તો જણાવજો હવે છે છેલ્લો પાંચમો પ્રશ્ન તમારો તો જેમાં ફરીથી સાદુરૂપ છે પણ શું છે સાદુરૂપમાં ઘાતની ઘાત છે પણ આધાર અમુકના સરખા છે નહીં બરાબર ચલો પહેલો દાખલો એમાં તમારે ચલાવું છું એક કામ કરો તમારે પહેલો હજુ છેલ્લો છે તો એમ કે ઘાતની ઘાત છે એનો ગુણાકાર થઈ જશે તમારે એનો જે બારે દાખલો છે એવો છે છેલ્લો બરાબર છે તો જે થોડુંક તમારા માટે લેન્થી પડશે એનું આપણે દાખલો ગણીએ તો છે 3 ની 5 ઘાત ગુણ્યા 10 ની 5 ઘાત પછી ગુણ્યા 25 ભાગ્યા 5 ની 7 6 ની 5 ચલો આવું તમને એક્ઝામ્પલ આપેલું છે એનું સાદું કરી આપ્યું તમે જુઓ દરેકના આધાર જોવા છે જુદા જુદા ભલે ગુણાકાર હોય ભાગાકાર હોય પણ દરેકના આધાર જુદા જુદા છે એટલે આપણે કોઈ પણ પ્રક્રિયા કરી શકતા નથી પહેલા જે મોટી સંખ્યા છે એને કદાચ આપણે આધાર સરખા કરવાનો ટ્રાય કરીશું ચલો અહીંયા 5 છે અહીંયા 25 છે તો 5 25 થશે ચલો તો એની જગ્યાએ હું લીધા લખી દઈશ ચલો 3 ની 5 ઘાત છે એટલે એના m ગુણ્યા 10 ની કેટલી છે 5 ઘાત એ પણ એના m ગુણ્યા 5 ની 2 ઘાત આવું થશે ભાગ્યા 5 ની 7 ઘાત ગુણ્યા 6 ની 5 ઘાત છે બરાબર 6 ની 5 ઘાત છે તો 6 ની 5 ઘાત એમના m લખી શકું હું બરાબર 3 ની 6 કરો તો પણ ચાલે બરાબર ચલો 6 ની 5 ઘાત છે એને મારે કદાચ ઘાત સ્વરૂપે આ રીતે લખવી હોય કે ફોર એક્ઝામ્પલ તરીકે 3 ની 5 ઘાત ગુણ્યા 3 ની 6 આ રીતે લખી શકું હું આ રીતે લખી શકાય બરાબર કેમ 3 ની 6 અને 6 ની 5 ઘાત 5 ઘાત ચલો એ જ રીતે 10 ની 5 ઘાત છે બરાબર તો હું એને અહીંયા એવી રીતે લખી શકું કે 10 એટલે 5 દુ 10 તો કેટલી ઘાત 5 તો 5 ની 5 ઘાત 2 ની 5 ઘાત લખી શકું આવી રીતે મેં શું કરે એના અવયવ પાડ્યા બરાબર છે હવે તમારે જુઓ તો મોટા ભાગે તમારા જે આધાર હોય એ સમાન થઈ ગયા 2 3 અને 5 થઈ ગયા ચલો હવે પહેલા જે ઉપર નીચે જે આધાર સમાન છે એનો સરવાળો કરીએ તો ચલો 3 ની 5 ઘાત તો સિંગલ છે તો એના m ના m ગુણ્યા 5 ની 5 ઘાત તો 5 ની 2 ઘાત એટલે 5 ની 7 ઘાત થશે કેમ કે 5 વત્તા 2 ગુણાકાર છે વચ્ચે આધાર સમાન તો 5 વત્તા 2 અને ગુણ્યા 2 ની 5 ચલો નીચે 5 ની 7 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત ચલો આવું થશે હવે શું કરી નાખો જુઓ ઉપર નીચે 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત ઉડી ગયા
બરાબર 5 ની 7 ઘાત 5 ની 7 ઘાત ઉડી ગયા 3 ની 5 ઘાત 3 ની 5 ઘાત ઉડી ગયા કેટલા વધ્યા 1 બરાબર શું કર્યું તમે આપણે 10 ની 5 ઘાત હતી તો 10 ના આપણે શું કરી નાખ્યા ભાગ પાડી નાખ્યા 5 દુ 10 અને 10 ઉપર જેટલી ઘાત હતી એટલા એના અવયવ ઉપર પણ આપણે ઘાત એની ચડાઈ નાખી બરાબર એના કારણે તમારે આ રીતે સાદુરૂપ અને છેલ્લે અંતે તમારે એનો જવાબ બરાબર છે ચલો આટલે સુધી કોઈને ખબર પડી ખબર ના પડી હોય તો બોલો આટલે સુધી કે બધાને કોઈ પણ અવયવ આ રીતે આપ્યો હોય તો તમે એને ઘાત સ્વરૂપે દર્શાવી શકો બરાબર છે આ 10 6 આ જે હોય તો એના ભાગાકાર કરે તમે એ રીતે કરી શકો બરાબર તમે 6 તમે રાખશો તો આ રીતે ડાયરેક્ટ ઉઠશે નહીં બરાબર ઓકે બરાબર એનો તમારે એક નિયમ શીખવાનો બરાબર છે તમારે એક નિયમ યાદ રાખવાનો કે જો તમે આવું જે તમારા આખા નિયમો છે બધા જ લખો બરાબર છે જુઓ પહેલો નિયમ છે કે જો આધાર સમાન વચ્ચે ગુણાકાર તો ઘાતનો શું થશે સરવાળો બરાબર છે હવે બીજો તમારો છે કે જો આધાર સમાન વચ્ચે ભાગાકાર તો ઘાતની બાદબાકી બરાબર છે હવે ત્રીજું જો બંનેની ઘાત સમાન અને વચ્ચે ગુણાકાર તો આધારનો ગુણાકાર થશે બરાબર છે ખબર પડી આટલા સુધી શું હોય જો બંને ઘાત સમાન હોય ઉપર જે ઘાત આપેલી હોય બંનેની સમાન હોય વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો હંમેશા એ ઘાતોનો શું થઈ જશે ગુણાકાર બરાબર છે આટલા સુધી ઓકે હવે કોઈ પ્રશ્ન આજે તમારા 3 નિયમો જે તમારે યાદ રાખવાના છે બરાબર છે અને અહીંયા થાય છે તમારું સ્વાધ્યાય 11.2 પૂરું હવે તમારે છેલ્લું સ્વાધ્યાય એટલે ખાલી 11.3 કે જેને આપણે વિસ્તૃત સ્વરૂપે દર્શાવવાનું છે બરાબર કે જેના આપણે ભાગ આપેલા છે ભાગ પાડવાના છે ભાગ આપેલા જે દશાંશ પદ્ધતિ શીખી ગયા એ તમારે લખવાની છે બરાબર ચલો સ્વાધ્યાય 11.2 પૂરું ઓકે